નમસ્કાર સૌરાષ્ટ્ર સુરતમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું ઝિંકલ। સમાચારો પર કરીએ નજર। જામનગરના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે। શહેરમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો। કમોસમી વરસાદ પડતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે। કમોસમી વરસાદ પડતા ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે। ભાવનગરમાં જીએસટી કૌભાંડના પગલે તપાસનો ધમધમાટ કરવામાં આવી રહ્યો છે। પાલીતાણામાં આધાર કાર્ડ ધારકને છેતરીને બાદમાં બોગસ પેઢી બનાવીને સરકાર સાથે ઉચાપત અંગે ફરિયાદ નોંધાઈ હતી। બોગસ પેઢી બનાવીને બોગસ બિલ્ડિંગનો વ્યવસાય ચાલતો હોવાથી નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ પોલીસ તપાસ તેજ કરવામાં આવી હતી, જેમાં 11 જેટલા શખ્સોને ઝડપીને પૂછપરછ કરવામાં આવી રહી હતી। જે બાદ વધુ એક ફરિયાદ નોંધાતા નીલમબાગ પોલીસે વધુ 3 શખ્સોને ઝડપી લીધા હતા। અમદાવાદ સેન્ટ્રલ જીએસટી દ્વારા 2 માસ પૂર્વે કરવામાં આવી જીએસટી કૌભાંડની તપાસની અંદર એક નવતર પ્રયોગ જે જીએસટી કૌભાંડકર્તાઓ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો, જેને લઈને ભાવનગર જિલ્લાનું પાલીતાણા ખાતે જે ગરીબ અને મજૂર લોક હોય છે તેના આધાર કાર્ડ પર નંબર ફેરવીને તેના પર પાન કાર્ડ નીકાળીને નવો જીએસટી નંબર ખોટી રીતે લઈને જીએસટી કૌભાંડ કરવાની જે તપાસ છે તે ખૂબ જ ચાલી હતી, જેની અંદર પાલીતાણા ખાતે તેમજ ભાવનગર શહેર ખાતેથી 11 જણાઓની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી હતી। ત્યારબાદ જે રીતના સેન્ટ્રલ જીએસટીએ ભાવનગરના 21 આધાર કાર્ડ કેન્દ્ર પર રેડ દરમિયાન જે 3 આધાર કાર્ડ કેન્દ્ર છે ત્યાંથી 10,000 કરતાં વધારે ડોક્યુમેન્ટ જે છે તે જીએસટીના કૌભાંડ માટે ઉપયોગી લેવામાં આવવાના હતા, તેને લઈને તપાસ કરી હતી, જેને લઈને ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આ ગુનાની અંદર 7 જણા વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે અગાઉ 5 જણાની અટકાયત કરીને રિમાન્ડ માંગીને પૂછપરછ કરી હતી। પરંતુ જે રીતના રાજ્યની અંદર અને દેશવ્યાપી જે આ કૌભાંડો થઈ રહી છે તેને લઈને ગુજરાત રાજ્ય પોલીસ મહાનિરીક્ષક દ્વારા એક એસઆઈટીની રચના કરવામાં હતી। આ એસઆઈટીની રચના સીધી ભાવનગર રેન્જ આઈજી ગૌતમ કુમાર પરમારના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી। જે એસઆઈટી દ્વારા ગતરોજ ભાવનગર શહેર વિસ્તારમાંથી 2 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે અને આ આરોપીને જે રીતના ભાવનગર કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા છે અને 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। પરંતુ જે રીતના જીએસટીના કૌભાંડને લઈને તપાસ ચાલી રહી છે, એસઆઈટીની પણ રચના કરવામાં આવી છે, પરંતુ મુખ્ય સૂત્રાધાર છે તે હજી પોલીસથી દૂર છે। ત્યારે એસઆઈટીની રચના તે કેટલી સફળ થશે અને આ જે જીએસટી કૌભાંડ છે તેના મુખ્ય સૂત્રધાર ક્યારે જે પોલીસ સમક્ષ આવશે ને ક્યારે એની વિરુદ્ધમાં કાર્યવાહી થાય તે જોવાનું રહ્યું। હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર। રાજકોટમાં શ્વાનના આતંકની વધુ એક ઘટના સામે આવી છે। નયનાબેન નામના વ્યક્તિનું શ્વાન પાછળ પડતા મોત નીપજ્યું છે। નયનાબેન સવારે 5 વાગે તેમના પતિ સાથે બહારગામ જવા માટે નીકળ્યા હતા, ત્યારે આજીડેમ ચોકડી પાસે તેમના બાઇક પાછળ શ્વાન દોડતા ભયભીત થઈને રોડ પર પટકાયા હતા, જેથી તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ અહીં તેમની ટૂંકી સારવારમાં તેઓનું મોત નીપજ્યું હતું। આજે ડેમ છોકરી આગળ સડા સડતા કૂતરું વાંહે દોડ્યું એટલે એ હૈડી કરવા ગયું વાંહે એટલે એ પડી ગઈ। મેં બ્રેક મારીને અને એ પડી ગઈ। પછી પૂરું। હા, અહીંયા સરકારી દવાખાને લઈ આવ્યા। પછી અહીંયાનું ટ્રીટમેન્ટ કર્યું અને પછી ત્યાંથી અમે બીજે ગયા હોસ્પિટલે। તો તમારી શું માંગ છે? તમે તમારા સ્વજન ગુમાવ્યા છે, શું માંગ છે? આ રખડતા કૂતરા ગઈકાલે સુરતમાં હા, એ રખડતા કૂતરાને એ પકડી લે ને એવું કરે। રાહુલ ગાંધી દ્વારા લોકસભાની ચૂંટણી દરમિયાન કર્ણાટકના બેંગલુરુ પાસે કોલારમાં પોતાના સંબંધોના વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે। રાહુલ ગાંધીએ ચૂંટણી સભામાં કહ્યું હતું કે બધા ચોરોની અટક મોદી કેમ છે? મોદીની અટક અંગે રાહુલના નિવેદન પર ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ માનહાનિની ફરિયાદ નોંધાવી હતી। માનહાનિના કેસમાં સુરતની કોર્ટે ચુકાદો આપીને રાહુલ ગાંધીને આઈપીસી 499 અને 500 મુજબ રાહુલ ગાંધીને સુરતની કોર્ટે દોષિત જાહેર કર્યા છે। રાહુલ ગાંધીને 2 વર્ષની સજા અને 15,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, તેમજ રાહુલ ગાંધીને જામીન મળી ગયા છે। 2019ના રોજ કોંગ્રેસના તત્કાલીન પ્રમુખ શ્રીમાન રાહુલ ગાંધી દ્વારા કર્ણાટક રાજ્યના બેંગ્લોર શહેરથી 100 કિલોમીટર દૂર કોલારમાં એક જનસભા હતી। આ જનસભામાં એમણે કહ્યું હતું કે બધા ચોરોની અટક મોદી કેમ?
और भी ढूंढो कितने मोदी निकलेंगे। આ પ્રકારની જે વાતો છે એનાથી અમે નારાજ થઈને નામદાર કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ કરી હતી અને આજે સુરતની નામદાર કોર્ટે જે ફેસલો ચુકાદો આપ્યો છે। હાલમાં રાહુલ ગાંધી તરફે એમના વકીલશ્રીએ કાયદાની જોગવાઈ મુજબ સજા સસ્પેન્ડ કરવા અને અપીલ પીરિયડ દરમિયાન એમને જામીન ઉપર મુક્ત થવા માટે અરજી આપેલી, જે નામદાર કોર્ટે મંજૂર કરી છે અને 30 દિવસ માટે સજા સસ્પેન્ડ કરી છે અને 30 દિવસ માટે રાહુલ ગાંધીને જામીન ઉપર મુક્ત કરવાનો નામદાર કોર્ટે ઓર્ડર કરેલ છે। માનહાનિ કેસમાં સુરત કોર્ટમાં હાજરી આપ્યા બાદ રાહુલ ગાંધીએ ગુજરાતી ભોજનનો સ્વાદ માણવા માટે કોંગ્રેસના નેતાઓની સાથે સાસુમાં હોટલમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે ગુજરાતી વાનગીનો સ્વાદ માણ્યો હતો અને ખાસ રાહુલ ગાંધીએ ભાખરીની ડિમાન્ડ કરી હતી અને ગુજરાતી ભોજન લીધા બાદ ચાનો સ્વાદ પણ માણ્યો હતો અને ત્યારબાદ તેઓ એરપોર્ટ જવા માટે રવાના થયા હતા। માનહાનિ કેસમાં રાહુલ ગાંધી આજે સુરત કોર્ટમાં હાજરી આપવા માટે આવ્યા હતા। મહત્વની વાત છે, આજે કોર્ટનો ચુકાદો હતો। રાહુલ ગાંધીને કોર્ટ દ્વારા દોષિત જાહેર કરી 2 વર્ષની સજા કરવામાં આવી હતી। ત્યારબાદ તરત જ રાહુલ ગાંધીને જામીન મળી ગયા હતા। જોકે કોર્ટમાં હાજરી આપ્યા બાદ રાહુલ ગાંધી છે તે જૂની આરટીઓ ઓફિસ ખાતે તેની બાજુમાં આવેલી સાસુમાં જે ગુજરાતી હોટલ છે તેમાં જમવા માટે આવ્યા હતા અને આ હોટલમાં તેમને ગુજરાતી થાળીનો સ્વાદ માણ્યો હતો। હોટલના માલિક આપણી સાથે જોડાયા છે। જી, રાહુલ ગાંધીએ તમારી હોટલમાં ભોજન લીધું છે, ખાસ ગુજરાતી થાળી જમી છે, શું ફરમાઈશ હતી તેમને? ગુજરાતી થાળીમાં તો ફરમાઈશમાં એને જે ભાખરીની ડિમાન્ડ કરી હતી કે જે આપણે લંચમાં નથી આપતા, ડિનરમાં આપી હતી, તો સ્પેશિયલ ભાખરી બનાવી આપી। બાકી ગુજરાતી થાળી સરસ રીતે એમને ખાધી। 2 જાતની જે સ્વીટ હતી, મગની દાળનો હલવો, રબડી, પછી ફરસાણની અંદર સમોસાની વેરાયટી હતી, આપણા ગુજરાતી સ્પેશિયલ મકાઈ ઢોકળા ખવડાવ્યા, લસણિયા ટાકા ખવડાવ્યા અને દાળ ભાત બધું સારી રીતે જમ્યા અને સારું લાગ્યું એમને જમવાનું। ગુજરાતી ભોજન લીધું હતું તમારી હોટલમાં, ભોજન બાદ રિવ્યૂ કેવું આવ્યું? ના, એને સારું લાગ્યું અને સારું। છેલ્લા પછી ચા પીવાની ડિમાન્ડ કરી તો સ્પેશિયલ ખાંડ વગરની ચા પણ બનાવી આપી અને હતા હોટલના માલિક કે તેમને એટલે કે ગુજરાતી ડિશનો સ્વાદ માણ્યા બાદ ગુજરાતી ભોજનને લઈને રિવ્યૂ પણ તેમને ખૂબ સારા આપ્યા હતા। એટલે કે રાહુલ ગાંધી જ્યારે ગુજરાતમાં હોય ને ખાસ કરીને સુરતમાં હોય, કોર્ટની તારીખ બાદ તેમને ગુજરાતી ભોજનનો સ્વાદ પણ માણ્યો હતો। કેમેરામેન કેસી વઘાસી સાથે અમિત રૂપાવરા, મંતવ્ય ન્યૂઝ, સુરત। સુરતના મોટા વરાછા વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસથી આપઘાતના પ્રયાસની ઘટના સામે આવી રહી છે। લેડીઝ વેરની દુકાન ચલાવતા યુવકે 6 વર્ષ પહેલા 25 લાખ રૂપિયા 4% લેખે વ્યાજે લીધા હતા। ત્યારે વ્યાજખોરોના ત્રાસથી યુવકે સુસાઇડ નોટ લખી ફિનાઇલ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા સારવાર અર્થે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। યુવકે સુસાઇડ નોટમાં પણ સુરત પોલીસ કમિશનર તેમજ ગૃહમંત્રી પાસે ન્યાયની માંગ કરી હતી। 25 લાખ 6 વર્ષ પહેલા એ મારું મકાન નામે કરી નાખ્યું. આજે કીધું મકાન પૂરું થઈ ગયું, હવે મકાન ખાલી કરી નાખ્યું. તમે કીધું મકાન 25 લાખ જ લીધા, તો મકાન કેમ ખાલી કર્યું? 3 વર્ષથી તો વ્યાજ ભરતો હોય 4% લેખે. તો એ પોલીસમાં દબાણ કરાવે, ક્રાઇમ બ્રાન્ચમાંથી એ મને ફોન કર્યા કરી થાય. 3-4 વખત મને ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવ્યો કે મકાન ખાલી કરી દે અને સમાધાન કરી નાખ. સુરતમાં ફરી વ્યાજના વિષચક્રમાં યુવાન ફસાયો. વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ફિનાઇલ પીને યુવાને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવાને 25 લાખ રૂપિયા 4% વ્યાજે લીધા હતા. યુવાન પાસે મળેલી સુસાઇડ નોટમાં વ્યાજખોર પોલીસ પાસે ફોન કરાવીને દબાણ કરાવતો હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે યુવાન હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજકોટની ઢેબર કોલોનીમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા. આરો વોટર પ્લાન્ટમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. રાજકોટ ભાજપના કોર્પોરેટરે જ પાણીના 20 લીટર કેરબા સામે સવાલ ઉઠાવ્યા હતા. ત્યારે ઢેબર કોલોનીમાં આવેલ માનવ વોટરમાં આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી હતી. સૌરાષ્ટ્રના ક્રિકેટ રશિયાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. વર્લ્ડ કપને લઈને આઈસીસી દ્વારા ક્રિકેટ ગ્રાઉન્ડ માટેની જે યાદી બહાર પાડવામાં આવી છે તેમાં રાજકોટના ખંડેરી ગ્રાઉન્ડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ વર્લ્ડ કપની મેચ આ ગ્રાઉન્ડમાં યોજાશે કે નહીં યોજાય તે આઈસીસી દ્વારા નક્કી કરવામાં આવશે. ત્યારે વર્લ્ડ કપની મેચ રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં યોજાય તો તેના માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા સંપૂર્ણપણે તૈયારી બતાવવામાં આવી છે.
स्टेडियम राजकोट का कंसिडर हुआ है मैच में, ये आईसीसी वर्ल्ड कप के लिए शॉर्टलिस्ट हुआ है ग्राउंड, तो वो बहुत बड़ी और अच्छी खबर है सौराष्ट्र के लिए। मगर अभी तक पक्का नहीं है कि हम लोग को मैच मिलेगा या नहीं मिलेगा, वो बीसीसी और आईसीसी कमेटी डिसाइड करेगी। अगर एक बार उन लोग का ये हो गया डिसाइड, फिर हमको पता चलेगा कि हमको मैच मिलेगा या नहीं मिलेगा। पहली बार ऐसा हुआ है कि राजकोट को हम लोग राजकोट का ग्राउंड वर्ल्ड कप के लिए कंसिडर हुआ है, मगर मैच मिलेगा तो ज़्यादा अच्छा होगा, क्योंकि फर्स्ट टाइम वो भी हिस्ट्री में होगा कि वर्ल्ड कप का एक मैच राजकोट में हुआ, तो मेरे ख्याल से वो बहुत बहुत अच्छा होगा हमारे लिए। ભાવનગરના ગારિયાધારમાં આધાર કાર્ડમાં સુધારા કરવા માટે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। એક બાજુ લોકો પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરાવવા લાઇનમાં લાગ્યા છે, તો બીજી બાજુ આધાર કાર્ડમાં પણ કેટલાક સુધારા કરાવવા પડતા હોય છે। ત્યારે ગારિયાધારમાં હાલ માત્ર મામલતદાર કચેરીએ જ આધાર કાર્ડમાં સુધારા થતા હોવાથી લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે। આ ઉપરાંત કચેરી ખાતે એક દિવસમાં માત્ર 30 જ લોકોનો નંબર આવતો હોવાથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ધક્કા ખાઉં છું આવ્યો તો એમ કે ટોકન પૂરા થઈ ગયા છે, બરોબર। આજે કાલે કે રજા છે, કાલે રજા ગઈ તો અત્યારે અહીંયા આવ્યો તો 25-30 જણા બેઠા હતા। મેં એને પૂછ્યું કેટલા ટોકન જોઈએ છે, ટોટલ તમે રોજ આપો છો? તો એ કે ટોટલ અમે 30 કૂપન આપી છે। તો અત્યારે 30 કૂપન ન આપે એને 5 કૂપન એના હગાવાલાને આપી દીધા, અથવા તો એને ગમે તેને આપે। અંદર એ એમ કે છે વહેલા લઈ જાઓ, તો વહેલા તમે 7 વાગ્યાના બેઠા છે। આ લોકો શું કરે છે? આ લોકો બધા સવારમાં 5 વાગ્યા 4 વાગ્યાના આવીને બેઠા છે। 30 ટોકન રોજના વેચવાના હોય એની જગ્યાએ 25 ટોકન વેચ્યા છે। અમુક જે ટોકન નંબર છે 7 નંબર 10 નંબર 16 નંબર 24 નંબર ને 25 નંબર જે નથી, તો એ લોકોએ બીજા 5 જણા જે સવારના 7 વાગ્યામાં આવીને બેઠા છે, એના કચરા પોતા કરવા આવ્યા નથી, તેની પહેલાં આવીને બેઠેલા વ્યક્તિઓ છે, એ લોકો 5 જણા રહી જાય। હવામાન વિભાગની આગાહીના પગલે મહુવાના બગદાણા વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। સમગ્ર પંથકમાં પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ હતી। ચૈત્ર માસમાં અષાઢ જેવો માહોલ જામ્યો છે। એક મહિનામાં ત્રીજી વખત બગદાણા વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો। વરસાદના પગલે મહુવાથી બગદાણા જવાનો રોડ પાણી થઈ ગયો હતો, તો સાથે જ ડુંગળી, ચણા તેમજ ઘઉંના પાકને ભારે નુકસાન થવાની ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે। રાજકોટના જસદણ પંથકમાં આટકોટ, જંગવડ, વીરનગર સહિત વિસ્તારોમાં સવારે ધુમ્મસની સાથે સાથે ધૂંધળું વાતાવરણ જોવા મળ્યું હતું। વાતાવરણમાં ભેજનું પ્રમાણ જોવા મળતા લોકોએ 3 ઋતુનો અનુભવ કર્યો હતો। સવારે ઠંડી, બપોરે ગરમી અને સાંજે વરસાદ, કુદરત કરવટ બદલતી ઋતુ લોકો અનુભવી રહ્યા છે। ઉનાળાના ધોકધકતા તાપમાં 2 ફળ એવા છે કે જે અતિ આનંદ આપે છે। એક ઠંડો શિયાળાનો શેરડીનો રસ અને બીજું લાલ ઘૂમ તરબૂચ। પણ આ સિઝનમાં તરબૂચે દરેકનું ધ્યાન ખેંચ્યું છે। બજારમાં ઠેર ઠેર તરબૂચ આવ્યા છે, પણ તેના રંગે મન મોહી લીધું છે। જોઈએ રંગબેરંગી તરબૂચ અહેવાલમાં। તરબૂચની સિઝન શરૂ થતાની સાથે જામનગરની બજારમાં ઠેક ઠેકાણે તરબૂચનું આગમન થઈ ગયું છે। આ વર્ષે કેટલાક સ્થળોએ પીળા તરબૂચ પણ દેખાયા છે। ઉપરથી લીલા અને અંદરથી પીળા તરબૂચે ગ્રાહકોમાં આકર્ષણ જમાવ્યું છે। જામનગરમાં ઉનાળાની સિઝન શરૂ થતા તરબૂચની ધૂમ આવક થઈ રહી છે। શહેરમાં ઠેર ઠેર તરબૂચનું વેચાણ થઈ રહ્યું છે। ચાલુ વર્ષે ઉપરથી લીલા અને અંદરથી પીળા તરબૂચ આવ્યા છે। આ તરબૂચે લોકોમાં આકર્ષણ જગાવ્યું છે। પીળા તરબૂચ મીઠા હોય જેથી લોકોમાં લોકપ્રિય બની રહ્યા છે। તરબૂચ આપણે ફર્સ્ટ ટાઈમ મેં ખાધા છે। આટલા ટાઈમમાં 42 વર્ષની ઉંમરમાં મેં લાલ તરબૂચ જ ખાધા છે। આખા ગુજરાતમાં પહેલી વાર પીળા તરબૂચ આવ્યા છે, પણ મીઠાશ એટલી સારી છે ને પૈસા વસૂલ છે। મેં અત્યાર સુધી બધી જગ્યાએ તરબૂચ જોયા, બહારથી લીલા અને અંદરથી લાલ, પણ આજે અહીં એક નવું જોવા મળ્યું છે। મુન્નાભાઈ તરબૂચવાળાને ત્યાં બહારથી લીલા છે પણ અંદરથી પીળા છે અને સાથે મીઠા પણ એવા જ છે।
તરબૂચ સામાન્ય રીતે લાલ કલરના હોય છે. જો તમે કોઈ કહે કે અમે રાજે પીળા કલરના તરબૂચ આરોગ્યા તો થોડું આશ્ચર્ય થાય તે સ્વાભાવિક છે, પણ આ વાત સાચી છે. જામનગરની બજારમાં પીળા કલરના તરબૂચની આવક થવા પામી છે. સ્વાદ રસિકો તેની હોંશભેર ખરીદી પણ કરી રહ્યા છે. આ વખતે પીળા કલરના તરબૂચની આવક થતા લોકોમાં કુતૂહલ પ્રસર્યું છે. હવે મારા આગળ પીળા તરબૂચ આવ્યા છે ને અમારા તરબૂચ બધી નવી નવી વેરાયટી જ હું મંગાવું છું ને આ જે ને લાલ તરબૂચ આવે છે એ પ્રમાણે જ વાવેતર થાય છે. એમાં આ ઓર્ગેનિક છે ને આની મીઠાશ છે ને તરબૂચની પીળાની પાઇનેપલ ટાઈપના ને એકદમ બહુ ડબલ મીઠા આવશે. જામનગરની બજારમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં મુન્નાભાઈ નામના તરબૂચના વિક્રેતાને ત્યાં દર વર્ષે અલગ અલગ પ્રકારના તરબૂચ વેચાણ અર્થે આવતા જોવા મળે છે. ખાસ કરીને મોટા ભાગે લાલ કલરના તરબૂચ જોવા મળતા હોય છે, પરંતુ આ વખતે તેમાં બદલાવ આવ્યો છે અને પીળા કલરના તરબૂચ વેચાણ અર્થે આવ્યા હોવાથી લોકોમાં કુતૂહલ પ્રસર્યું છે, જે સ્વાદમાં લાલ કલરના તરબૂચ કરતાં વધારે મીઠા અને ભાવમાં પણ સસ્તા હોવાનું જાણવા મળી રહ્યું છે. સલમાન ખાન, મંતવ્ય ન્યૂઝ, જામનગર. ભાવનગર શહેરમાં બપોર બાદ વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ગોહિલવાડ પંથકમાં માવઠાની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે દિવસભર શહેર અને જિલ્લામાં ધબડિયું વાતાવરણ રહેવા પામ્યું હતું. ભાવનગર શહેરના વરસાદ પડતા રોડ રસ્તા પરથી પાણીની નદીઓ વહેતી હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા વધતી જાય છે. સાથે સાથે મરચું, હળદર, ધાણા જીરું જેવા 12 મહિનાના મસાલા ભરવાની સિઝનના કારણે ગૃહિણીઓમાં પણ ચિંતા વધી છે. માવઠાની આગાહીને લઈને છેલ્લા 15 દિવસથી ભાવનગરમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વાત કરીએ તો આજ બપોર બાદ પણ ભાવનગરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યા પામ્યો હતો, જેને પગલે ભાવનગરના જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી ભરાવા પામ્યા હતા. ખાસ કરી વાત કરીએ તો ભાવનગરનું જે ફિરભંજન ચોક છે, રેલવે સ્ટેશન રસ્તો છે, કાપરા વિસ્તાર છે, આનંદનગર વિસ્તાર છે, આ તમામ વિસ્તારોની અંદર પાણી છે તે ગોઠણ જમામાં ભરાયા હતા. સાથે જે રીતના વાત કરીએ તો ફિરભંજન પાસે પાણી ભરાવાથી વાહન ચાલકોમાં ભારે મુશ્કેલી પડે છે, રાહદારીઓને ચાલવા માટે મુશ્કેલી પડે છે. હાલ જે રીતના પાણી ભરાય છે ત્યારે ખાસ કરી વાત કરીએ તો ચોક્કસપણે જે મહાનગરપાલિકાની જે કામગીરી હોય છે ડ્રેનેજ સફાઈની, તેની ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે. એક તરફ મહાનગરપાલિકા ડ્રેનેજની સફાઈ માટેના કરોડો રૂપિયા ખર્ચે છે, પરંતુ આવા વરસાદ જ્યારે આવતા હોય છે ત્યારે ભાવનગર પંથકની અંદર ઘણા બધી જગ્યા વિસ્તારોમાં પાણી ભરાય છે. બીજી તરફ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની અંદર ચિંતા પ્રસરી છે, કારણ કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક છે તે નિષ્ફળ થવાની ખૂબ જ ભીતિ રહી છે. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, ઠેર ઠેર વરસાદી વાતાવરણ છે. ભાવનગર શહેરમાં પણ કમોસમી માવઠું નોંધાયું છે. રોડ રસ્તા પર પાણી જોવા મળી રહ્યા છે. બપોર પછી અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને ભાવનગર શહેરમાં પણ ઉનાળામાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું અને આ સાથે જ ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવામાં આવી રહી છે અને જેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. જે પ્રકારે ભર ઉનાળામાં કમોસમી માવઠા પડી રહ્યા છે તેને લઈને ખેડૂતોમાં ભીતિ સેવામાં આવી રહી છે. મોટા પ્રમાણમાં ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવાની શક્યતા રહેલી છે. સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર આ જ પ્રકારે કમોસમી માવઠા જોવા મળી રહ્યા છે અને તે જ પ્રકારના દ્રશ્યો ભાવનગરમાંથી પણ સામે આવી રહ્યા છે. ભાવનગરમાં ભર ઉનાળે અષાઢી ઋતુ જાણે કે આવી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. તમામ રોડ રસ્તા પર પાણી ભરાયા. કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં સુરત કોર્ટે 2 વર્ષની જેલની સજા ફટકારી છે. શું છે મામલો અને સુનાવણીમાં શું રહ્યું મહત્વનું, આવું જોઈએ. મોદી અટકને લઈ માનહાનિ કેસનો મામલો. સુરત કોર્ટે આપ્યો ચુકાદો. રાહુલ ગાંધીને 2 વર્ષની જેલ, 15,000નો ફટકાર્યો દંડ, 30 દિવસના મળ્યા જામીન. રાહુલને મળી ગયા 2 જામીનદાર. હાઈકોર્ટમાં પડકારાશે ચુકાદો. વાત 2019ના ચૂંટણી પ્રચારની છે, જે સમયે રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી વચ્ચે આર પારની લડાઈ જોવા મળી રહી હતી.
તે જ સમયે રાહુલ ગાંધીએ કર્ણાટકમાં પ્રચાર દરમિયાન એક નિવેદન આપ્યું હતું. બસ ત્યાંથી જ આ કેસની શરૂઆત થાય છે. રાહુલ ગાંધીએ જનસભાને સંબોધતા કહ્યું કે તમામ મોદી ચોર હોય છે. જો કે મહત્વપૂર્ણ છે કે તે સમયે અનેક કૌભાંડો બહાર આવી રહ્યા હતા, જેમાં લલિત મોદી અને નીરવ મોદીનું નામ પણ બહાર આવ્યું હતું, જેના પરિણામે રાહુલે પોતાના પ્રતિદ્વંદી ભાજપનો મુખ્ય ચહેરો નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા મોદી અટકને લઈને નિવેદન આપ્યું હતું, જેના સામે પૂર્વ મંત્રી પુણેશ મોદીએ રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો, જેના પરિણામે સુરત કોર્ટે તેમને 2 વર્ષની જેલ અને 15,000નો દંડ ફટકાર્યો છે. પરંતુ હાલ રાહુલ ગાંધીને જામીન મળી ગયા છે અને આવનાર સમયમાં સુરત કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવામાં આવશે. ઓછી સજા કરવા માટે અને જે પ્રવચન આપેલું હતું એ દેશના મુદ્દાઓ સંદર્ભે આપવામાં આવેલું હતું, એ રીતની એમની દલીલો હતી. અમારા તરફથી એવી દલીલ કરવામાં આવેલી છે, જ્યારે સંસદ સભ્ય કાયદો બનાવનાર હોય, જો એ કાયદાનું ઉલ્લંઘન કરે તો એને કોઈ પણ રહેમ નજરે જોવું નહીં જોઈએ અને મેક્સિમમ સજા એવોર્ડ થવી જોઈએ. સમાજમાં એ અસર પડવી જોઈએ ચુકાદાની. તે કાયદો ઘડનાર જો કાયદો તોડે તો પણ સજા પૂરતી થાય છે. કોર્ટ આ બાબતે કાયમ ચોક્કસ હોય છે અને નામદાર કોર્ટનો ચુકાદો અમે આવકારીએ છીએ. રાહુલ ગાંધીને જામીન મળી ગયા છે. નૈશદ દેસાઈ અને હસમુખ દેસાઈ નામના વ્યક્તિ રાહુલ ગાંધીના જામીનદાર બન્યા છે. પરંતુ મહત્વપૂર્ણ છે કે સમગ્ર મામલાને હાઈકોર્ટમાં પડકારવામાં આવશે. રાહુલ ગાંધીને સુરત કોર્ટે આઈપીસી કલમ 499 અને 500 મુજબ સજાની જાહેરાત કરી છે, જેમાં 15,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જેમણે માનહાનિની ફરિયાદ કરી હતી તે પુણેશ મોદીના જીવનમાં પણ આ કેસ બાદ ઘણું પરિવર્તન આવ્યું છે. હાલ તેઓ સુરત પશ્ચિમથી ધારાસભ્ય છે અને પૂર્વ મંત્રી પણ રહી ચૂક્યા છે. કહેવામાં તો એવું આવી રહ્યું છે કે રાહુલ ગાંધી સામેના આ કેસના ફળ સ્વરૂપે જ તેમને મંત્રી પદ આપવામાં આવ્યું હતું. ત્યારે સજાના એલાન પર શું કહી રહ્યા છે તેવો આવો સાંભળીએ. કર્ણાટક રાજ્યમાં બેંગ્લોર શહેરથી 100 કિલોમીટર દૂર આવેલા કોલારમાં એક જાહેર સભા સંબોધન થયું હતું. આ જાહેર સભામાં તેમણે કહ્યું હતું, હિન્દીમાં વાત કરી હતી કે સभी ચોરો કા ઉપનામ મોદી ક્यों और भी ढूंढो कितने मोदी निकलेंगे. એનો ગુજરાતીમાં શુદ્ધ અર્થ થાય છે કે બધા ચોરોની અટક મોદી કેમ. તો આ પ્રકારની જે વાત હતી એના અનુસંધાનમાં અહીંયા બદનક્ષીની ફરિયાદ નામદાર સુરતની કોર્ટમાં કરવામાં આવી હતી અને આજે નામદાર કોર્ટે જે ચુકાદો જાહેર કર્યો છે એમના નિર્ણયને કોર્ટના નિર્ણયને રાહુલ ગાંધીના ગુજરાત આવવાની સાથે જ કોંગ્રેસના નેતા તેમના સ્વાગત માટે પહોંચી ગયા હતા, જેમને આશા હતી કે કોર્ટ મામલામાં કોઈ સજાનું એલાન કરશે નહીં. પરંતુ સુરત કોર્ટે સજા જાહેર કરતા કોંગ્રેસી કાર્યકર્તાઓમાં ઉદાસીનતા જોવા મળી હતી. પરંતુ કેસને આગળ પડકારવામાં આવશે, જેના પરિણામે હજુ કેસ લાંબો ચાલશે. રાહુલજી એમ કીધું કે હું મારી પોલિટિશિયન તરીકેની મારી ફરજ બજાવું છું. મેં જે કંઈ કર્યું છે એ લોકશાહીના હિતમાં કર્યું છે. કરપ્શન થતું હોય તો કરપ્શનને ખુલ્લું પાડવું એ મારી રાજકીય નેતા તરીકેની ફરજ છે. મેં કશું ખોટું કર્યું નથી. જ્યારે રાહુલ ગાંધીએ ટ્વીટ કરી લખ્યું કે મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે. સત્ય મારો ભગવાન છે અને અહિંસા તેને પામવાનું સાધન. જ્યારે પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું મારો ભાઈ ન કદી ડર્યો છે અને ન કદી ડરશે. સત્ય સાથે જીવ્યા છે અને સત્ય બોલતા જીવતા રહેશે. વધુમાં લખ્યું લોકોને અવાજ ઉઠાવતા રહેશે. પરંતુ એક વાત અવગણી શકાય તેમ નથી કે લોકસભા ચૂંટણી માથા પર છે, ત્યારે ભાજપ જરૂર તેવું ઈચ્છશે કે કોંગ્રેસ અને રાહુલ ગાંધી કેસમાં વ્યસ્ત રહે. સાથે ભારત જોડો યાત્રા બાદ રાહુલની છબી પણ સુધરી છે, જેથી ભાજપને કેસનો પૂરો ફાયદો મળશે. હવે એ જોવાનું રહ્યું કે રાહુલને આ કેસ જનતાની સહાનુભૂતિ અપાવે છે કે પછી વોટ બેંકમાં ગાબડું પાડે છે. અમિત રૂપાપરા, મંતવ્ય ન્યૂઝ, સુરત.
તો હાલ સમાચારોમાં બસ આટલું જ. રજા આપશો અને હવે જુઓ સીધો સંવાદ અમારા સહયોગી જય સાથે.